સુરત ટ્રાફિક વિભાગે વન નેશન વન ચલણ દ્વારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી। ઓવર સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોના ઈ ચલણ તાત્કાલિક મોબાઈલ પર જનરેટ થશે। સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓવર સ્પીડ વાહનોથી થતા અકસ્માત અટકાવી શકાય માટે ટ્રાફિક પોલીસે પ્રયાસ હાથ ધર્યો। વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વાહનો ધીમે ચલાવવું અને અકસ્માતમાં ઘટાડો લાવવો। સુરત શહેરની અંદર સ્પીડ ગનનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે અને ખાસ કરીને સ્પીડમાં વાહનો જતા હોય તેમની સામે હવે કડક કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગની ટીમ આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ટ્રાફિક વિભાગની જે ટીમ જે છે તે અત્યારે ખડે પગે જોવા મળી રહી છે અને અલગ અલગ તેમના દ્વારા સાધનો જે છે તે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને સ્પીડમાં વાહનો ચલાવતા હોય તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે ઉમરા વિસ્તારની અંદર જે રીતના અત્યારે સ્પીડ ગન દ્વારા જે છે તે ચકાસણી કરવામાં આવી રહી છે અને 4 વ્હીલ હોય કે બાઇક હોય તમામ સામે જે છે તે સ્પીડ ગન દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી જોડે ટ્રાફિક વિભાગના એસીપી ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતના કાર્યવાહી અને આ વખતે શું નવું ખાસ? સુરત શહેરના પોલીસ કમિશનરને ખૂબ સ્પેશિયલ આદેશ કરવામાં આવ્યો હતો અને તમામ સ્પીડ ગનને અપડેટ કરી અને એમને જ્યાં પણ સ્પીડના વાયોલેશન થાય છે એવી જગ્યાએ મૂકવામાં આવેલ છે અને ખાસ એક ટ્રેનિંગ આપવામાં આવેલ છે જેથી કરી તમામ અપડેટ રહે અને આના જે નવા ફીચર્સ છે એનો ઉપયોગ કરી શકે અને જે રશ ડ્રાઇવિંગ કરે છે એને અટકાવી શકાય। ખાસ કરીને સ્પીડ ગન પહેલાથી જ મૂકવામાં આવી છે, પરંતુ હાલ અત્યારે ટ્રેનિંગ અને એ રીતની હવે નવી રીતના કાર્યવાહી કરે। ખાસ કરીને પહેલા જે સ્પીડ ગનથી ઉપયોગ થતો એને ફોટા પાડી અને પછી એને અપલોડ કરી અને પછી એને ચલણ આપવામાં આવતું હતું। હવે હાલ આને વન નેશન વન ચલણ સાથે એને ઇન્ટિગ્રેટ કરી છે, એટલે જ્યારે પણ જેવો પણ ફોટો ક્લિક કરશે એટલે ડાયરેક્ટ ઈ ચલણ જે રશ ડ્રાઇવિંગ કરતું હશે એને આપવામાં આવશે। એટલે ખાસ કરીને તરત જ એને મેસેજ જશે કે હું રશ ડ્રાઇવિંગ કરી રહ્યો છું, એટલે એ પોતાનું વાહન કાબુમાં રાખશે જેથી કરી જે સ્પીડથી એક્સિડન્ટ થાય છે એમાં ઘટાડો લાવી શકાશે। કેટલી સ્પીડ ગન આપણા સુરત શહેરની અંદર ઉપલબ્ધ? સુરત શહેરમાં 31 ગન ઉપલબ્ધ છે અને તમામ જે વધુ પડતા સ્પીડ લિમિટના ક્રોસ થાય છે, વાયોલેશન થાય છે એવી જગ્યા પર મૂકવામાં આવેલ છે। ખાસ કરીને વાહન ચાલકોને હવે શું અપીલ કરશો? ખાસ કરીને વાહન ચાલકોને અપીલ છે કે જે સ્પીડ લિમિટના જાહેરનામા છે, જ્યાં સાઇનેજીસ લાગેલા છે, બોર્ડ લાગેલા છે, જ્યાં માર્કેટ વિસ્તાર છે, ભરચક ટ્રાફિક રોડ છે, ત્યાં પોતે ધીરેથી ચલાવે જેથી કરી એક્સિડન્ટ ઓછા થાય અને પોતે પણ સ્મૂથ રીતે ચલાવી શકે, કંટ્રોલમાં વાહન ચાલી શકે અને આપણે એક્સિડન્ટમાં ઘટાડો લાવી શકાય। આ નિયમ ક્યારથી લાગુ શરૂ થઈ ચૂક્યો છે? હા, આ નિયમ તો ઓલરેડી જાહેરનામું છે જ, તેમ છતાં આનું અમલવારી ચાલુ છે। બિલકુલ અમલવારી ચાલુ થઈ ચૂક્યું છે એવું સ્પષ્ટપણે અત્યારે સામે આવી રહ્યું છે। પહેલા જે રીતના સ્પીડ ગન દ્વારા જે રીતના ફોટા પાડવામાં આવતા હતા અને ત્યારબાદ મેમો જે છે એ ચલાન પાઠવવામાં આવતું હતું, પરંતુ હવે જે રીતના સ્પીડ ગન દ્વારા જે રીતના વાહન ચાલકો સ્પીડમાં આવતા હોય તો તેમની સામે હવે ક્લિક કરવામાં આવશે ફોટો અને તાત્કાલિક ધોરણે સ્પીડ ગન થી જ તાત્કાલિક ધોરણે ઈ ચલાવશે। એવી જે રીતના ટ્રાફિક વિભાગની નવી પહેલ જે છે તે હવે શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને હવે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વાહનો સ્લો ચલાવવામાં આવે, કારણ કે અકસ્માત શહેરની અંદર જે રીતના વધારો થઈ રહ્યો છે તેને લઈને હવે ટ્રાફિક વિભાગની ટીમ કાર્યવાહી કરી રહી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।